કઈ સમાચાર છે કે નહીં? સમાચાર તો કઈ નથી, પણ મારા મુરલીધરની કૃપાથી બધું જ કુશળ હશે. એની કૃપાથી કુંવરબાઈને થોડું સાસરું મળ્યું છે. દેરમાયેલા દેવ જેવા સસરા, દેવળમાયેલા દેવી જેવી સાસુ, ને પતિ તો જાણે પ્રેમની પરબડી. બેનને તો સાસરે સુખની શીતળ છાયા છે. તો હાલો ભગત, આજ તો આપણા ગામમાં ભજન રાખેલા છે, ત્યાં જવાનો વખત થઈ ગયો છે. હું તમને શું કહું છું, આ સિમંટાણી મારી માં તો નથી, પણ મારા બાપુને કંકોત્રી મોકલીએ તો કેમ રહેશે? એ બધી મને ન ખબર હોય, બાને પૂછ. મારા બાપુ હાજર હશે તો મને હામ રહેશે. ભાઈએ તો બધાને કંકોત્રી મોકલી, મોટા ભાભીને ને નાના બેનના પિયરિયામાં, પણ મારા બાપુને જુનાગઢ કેમ નથી મોકલ્યું? મેં તને કીધું ને કે બા ને દાદીને પૂછી લે. પણ બા કે દાદીમાં મારા બાપુને બોલાવતા જ નથી. એ મારું માનતા નથી. તમે જ કહો ને, તમારું માનશે. બા ને દાદીની જે ગોઠ છે એ કરશે, ને તારા બાપને ન બોલાવે તો મારે હાલશે. ઈ ભગતડો મામેરો હું લાવવાનો છે? અહીંયા આવીને ભીખ માગશે મારા ઘેરે. તમે મારા બાપુને એલફેલ ન બોલતા હો. એ ભિખારી નહીં, મારા બાપા છે. જે પૂછશે એ લાવશે, અને નહીં લાવે તોય તમારું કઈ લઈ નથી જવાના. અરર જો તો ખરા મારા બાપ આટલા મોટા સાદે મોટા ભાઈની સામે બોલતા લજવાતી નથી. તમારા ભિખારી જેવા બાપે તમને સંસ્કાર આપ્યા હોય એવું લાગતું નથી. હા, આ ભિખારીની દીકરીએ તો ભાઈ સાહેબ અમારા ઘરની માથે ઘોલકી કરી નાખી છે. અરે બેન બા, તમે ને બા કામ બોલો છો? મારા બાપાએ કોઈનું ખરાબ કર્યું નથી હો. તમે આવું ભૂંડું કામ બોલો છો? ખાલી પ્રસંગમાં કાગળ લખવાની વાત છે, એમાં આવડું મોટું વાતનું વતેસર કરો છો. જો કુંવર, મારા ઘરે આ પહેલો શુભ પ્રસંગ છે. આવા ટાણે હું તારા કંગાળ અને ભિખારી બાપને મારા ઘરે બોલાવવા નથી માંગતી. બા, આવા કવિન કેમ બોલો છો? એ ભિખારી છે ને તો એ મારા દ્વારકાધીશનો છે. મેં મુરલીધરીને 2 ટકનું પૂરું પાડી દે છે. તમારી મેશની ડેલીએ કોઈ દિવસ માંગવાય ડોકાવાનું નથી કોઈ. એલી તું મારા ઘરનું ખાય ને મારા ઘરની ખોદણી કરેશ હે? મારી બાન મારી બેનની સામે બોલેશ? હારા નાની, તારા વૈષ્ણવ ભિખારી બાપને તો મારે નથી જ બોલાવો, પણ તને પણ મારે આ ઘરમાં નથી રાખવાની. હાલતી નહીં થા જા તારા ભિખારી બાપ પાસે. પણ મારી વાત તો સાંભળો.